હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. આજના આપણા લેક્ચરમાં આપણે મેટ સીસી 505 એટલે કે એડવાન્સ ન્યુમેરિકલ મેથડ્સ એન્ડ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનમાં યુનિટ નંબર 4માં આગળ વધવાના છીએ. એટલે કે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનના જે યુનિટ છે એમાં આગળ વધશું. બરોબર છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ ડેરિવેટિવ્સ ઓફ ફંક્શન જોયું હતું. બરોબર છે. આજના આપણા લેક્ચરમાં આપણે બીજા 2-3 થિયરમ જોવાના છીએ કે જેની અંદરનો ફર્સ્ટ થિયરમ છે કે થિયરમ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ટિગ્રલ ફંક્શન. હવે ઇન્ટિગ્રલ ફંક્શન નું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન આપણે ફાઇન્ડ કરવાનું છે. બરોબર છે. એટલે કે કોઈ ફંક્શન આપણને દીધું હોય અને એનું ઇન્ટિગ્રેશન જે મળે છે એ ઇન્ટિગ્રેશનનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન કઈ રીતના ફાઇન્ડ કરવું, તો એને રિલેટેડ આપણે અહીંયા વાત કરવાના છીએ. સ્ટેટમેન્ટ એ રીતે છે કે ઇફ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ એફ ઓફ ટી ઇક્વલ ટુ એફ બાર ઓફ એસ, ધેન લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ 0 ટુ ટી એફ ઓફ યુ ડીયુ ઇક્વલ ટુ 1 એસ એફ બાર ઓફ એસ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે 0 ટુ 2 ટી એફ ઓફ યુ ડીયુ છે એ ઇન્ટિગ્રેશન છે કોનું, તો કે એફ ઓફ ટીનું, લિમિટ 0 થી ટી છે. બરોબર છે. તો એના બરાબર આપણે 1 એસ એફ બાર ઓફ એસ સાબિત કરવાનું છે. તો આના પ્રૂફ વિશે વાત કરીએ. પ્રૂફ let I of t equal to integration 0 to t f of u du. હવે આપણે અંદર જે છે એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ કરવાનું છે. તો આપણે સપોઝ એને ધારી લઈએ કે ધારો કે એના બરાબર આઈ ઓફ ટી છે. બરોબર છે. હવે બંને બાજુ વિકલન કરું, ધેન ડિફરન્શિએશન કરું તો આઈ ડેશ ઓફ ટી મને શું મળશે? આઈ ડેશ ઓફ ટી ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન વયું જશે અને જે યુ જે વેરિયેબલ છે એના બદલે વેરિયેબલ ટી આવી જશે, તો કે એફ ઓફ ટી. બરોબર છે. એફ ઓફ ટી એન્ડ અને આઈ ઓફ 0 બરાબર શું મળશે? આઈ ઓફ 0 ઇક્વલ ટુ 0. બરાબર છે. આઈ ઓફ 0 ઇક્વલ ટુ 0 મળશે. હવે અહીંયા આપણે શું કર્યું, તો કે આઈ ઓફ ટી આપણે પહેલાં ધારી લીધું કે સપોઝ કે ઇન્ટિગ્રેશન 0 ટુ ટી એફ ઓફ યુ ડીયુ ઇક્વલ ટુ આઈ ઓફ ટી છે. હવે બંને બાજુ ડિફરન્શિએશન એટલે કે વિકલન કર્યું તો આપણને શું મળે છે? આઈ ડેશ ઓફ ટી ઇક્વલ ટુ એફ ઓફ ટી મળે છે. બરાબર. અને આઈ ઓફ 0 ઇક્વલ ટુ 0 છે. વી નો ધેટ હવે કોઈ પણ ફંક્શન હોય એના ફર્સ્ટ ડેરિવેટિવ એટલે કે એના પ્રથમ વિકલનનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન કઈ રીતના ફાઇન્ડ થાય છે દેખાડી દઉં. તો કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ એફ ડેશ ઓફ ટી, અહીંયા સપોઝ જી રાખું છું, અત્યારે જી રાખું, નહીતર અહીંયા તમારે એફ અને જી બંને સેમ થઈ જશે. લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ જી ડેશ ઓફ ટી હોય તો કઈ રીતના હોય? એસ ઇન્ટુ જી બાર ઓફ એસ માઇનસ જી ઓફ 0. બરોબર છે. એટલે કે કોઈ ફંક્શનના પ્રથમ વિકલનનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન કઈ રીતના ફાઇન્ડ થાય? તો કે એસ ઇન્ટુ એ ફંક્શનનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન માઇનસ ફંક્શનની 0 આગળની વેલ્યુ. બરોબર છે. હવે અહીંયા આપણે જી ડેશની બદલે આઈ ડેશ છે, તો ધેરફોર લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ આઈ ડેશ ઓફ ટી બરાબર શું થશે? એસ ઇન્ટુ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ આઈ ઓફ ટી. બરોબર છે. માઇનસ આઈ ઓફ 0. અહીંયા સુધી વાત ક્લિયર છે. આપણે શું કર્યું છે તો કે જી ડેશની રીતે જો આવી રીતના ફાઇન્ડ થતું હોય તો આઈ ડેશનું કઈ રીતે? લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ આઈ ડેશ ઓફ ટી ઇક્વલ ટુ એસ ઇન્ટુ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ આઈ ઓફ ટી માઇનસ આઈ ઓફ 0. બરોબર છે. ધેરફોર લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ આઈ ડેશ ઓફ ટી. હવે આઈ ડેશ ઓફ ટી બરાબર શું છે? એફ ઓફ ટી છે. ઇક્વલ ટુ એસ ઇન્ટુ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ આઈ ઓફ ટી. લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ આઈ ઓફ ટી. આઈ ઓફ ટી બરાબર આપણને શું મળે છે? ઇન્ટિગ્રેશન 0 ટુ ટી એફ ઓફ યુ ડીયુ. બરોબર છે. માઇનસ આઈ ઓફ 0 બરાબર 0 છે. ધેરફોર તો આપણને શું મળે? લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન
of f of t equal to s into Laplace transformation of integration 0 to t f of u du. બરોબર છે. હવે આપણે શું કરશું, આ જે એસ છે નોન ઝીરો છે, બરોબર છે. તો એસને સામે લેફ્ટ હેન્ડ સાઈડમાં ડિનોમિનેટરમાં જવા દઈએ તો આપણને શું મળે, ધેરફોર Laplace transformation of integration 0 to t f of u du equal to 1 upon s Laplace transformation of f of t. બરોબર છે. હવે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ એફ ઓફ ટીને આપણે બીજે કઈ રીતે દર્શાવી શકીએ, તો કે એફ બાર ઓફ એસ તરીકે પણ દર્શાવીએ છીએ. તો ધેરફોર લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ટિગ્રેશન 0 ટુ ટી એફ ઓફ યુ ડીયુ ઇક્વલ ટુ આપણને શું મળે છે, 1 અપોન એસ એફ બાર ઓફ એસ. બરોબર છે. તો આ હતો આપણો પહેલો થિયરમ કે જે ઇન્ટિગ્રલ ફંક્શનને રિલેટેડ હતો. બરોબર છે. તો અહીંયા જે છે આનો યુઝ કરીને આપણે કોઈ પણ ફંક્શન હોય એના ઇન્ટિગ્રેશનનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ કરી શકીએ છીએ. તો અહીંયા આપણો પ્રથમ થિયરમ પૂરો થાય છે. હેન્સ ધી પ્રૂવડ. બરોબર છે. હવે આપણે સેકન્ડ થિયરમ જોવાનો છે કે જેની અંદર આપણે ડેરિવેશનનો ઉપયોગ કરવાના છીએ. બરોબર છે, કે જેની અંદર આપણે ડેરિવેટિવનો ઉપયોગ કરશું. થિયરમનું સ્ટેટમેન્ટ એ રીતે છે કે ઇફ, હવે આ સેકન્ડ થિયરમ છે, if Laplace transformation of f of t equal to f bar of s, then Laplace transformation of t raised to n f of t equal to minus 1 raised to n d raised to n ds raised to n. મતલબ કે ફંક્શનનું એનનું વિકલન કોની સાપેક્ષે, એસની સાપેક્ષે, એફ બાર ઓફ એસ, where n equal to 1 2 3 up to. બરોબર છે. તો આ થિયરમ કઈ રીતના છે કે ઇફ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ એફ ઓફ ટી ઇક્વલ ટુ એફ બાર ઓફ એસ, ધેન લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ ટી રેસ ટુ એન એફ ઓફ ટી ઇક્વલ ટુ શું મળે, માઇનસ 1 રેસ ટુ એન ડી એન અપોન ડી એસ રેસ ટુ એન એફ બાર ઓફ એસ. બરોબર, કે જ્યાં એનની કિંમત 1 2 3 4 અપ ટુ એન સુધી હોઈ શકે છે. બરોબર છે. તો હવે આપણે આની પ્રૂફ જોઈએ. તો કે પ્રૂફ, we know that f bar of s equal to Laplace transformation of f of t. બરોબર છે, equal to 0 to infinite e raised to minus st f of t dt. બરોબર છે. એટલે કે કોઈ ફંક્શન આપેલું હોય એફ ઓફ ટી, એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન કઈ રીતના, તો કે એફ બાર ઓફ એસ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ ઈ રેસ ટુ માઇનસ એસટી એફ ઓફ ટી ડીટી. નાવ હવે આપણે શું કરશું, બંને બાજુ ડિફરન્શિએટિંગ કરશું વિથ રિસ્પેક્ટ ટુ ઇન્ટિગ્રેશન કરશું. નાવ differentiating both the side then હવે બંને બાજુ આપણે એસની સાપેક્ષે એનનું વિકલન કરીએ તો આપણને લેફ્ટ હેન્ડ સાઈડ મળશે ડી રેસ ટુ એન અપોન ડી એસ રેસ ટુ એન એફ બાર ઓફ એસ ઇક્વલ ટુ
ડી રેસ ટુ એન ડી એસ રેસ ટુ એન 0 ટુ ઇન્ફાઇનાઇટ ઈ રેસ ટુ માઇનસ એસ ટી એફ ઓફ ટી ડીટી. બરાબર છે. ઇક્વલ ટુ હવે શું થશે તો કે 0 ટુ ઇન્ફાઇનાઇટ એઝ ઇટ ઇઝ, ત્યારબાદ ડી રેસ ટુ એન અપોન ડી એસ રેસ ટુ એન ઈ રેસ ટુ માઇનસ એસ ટી એફ ઓફ ટી અને ઇન્ટિગ્રેશન માટે ડીટી. બરાબર છે. ઇક્વલ ટુ હવે ઇક્વલ ટુ શું મળશે 0 ટુ ઇન્ફાઇનાઇટ. હવે જુઓ ઈ રેસ ટુ માઇનસ એસ ટીની અંદર વેરિયેબલ એસ આવે છે તો એનું વિકલન પોસિબલ છે, પણ એફ ઓફ ટી જે છે એની અંદર જે વેરિયેબલ છે ટી છે. બરાબર છે. તો ટીનું આપણે એસની સાપેક્ષે વિકલન કરી શકીએ નહીં, એટલે આ કોન્સ્ટન્ટ ટાઈમ થઈ જશે, તો એ ડેરિવેશનની બહાર આવી જશે. તો આપણને મળશે ડી રેસ ટુ એન અપોન ડી એસ રેસ ટુ એન ઈ રેસ ટુ માઇનસ એસ ટી ઇન્ટુ એફ ઓફ ટી ડીટી. બરાબર છે. ઇક્વલ ટુ હવે શું થશે 0 ટુ ઇન્ફાઇનાઇટ. હવે ઈ રેસ ટુ માઇનસ એસ ટીનું એસની સાપેક્ષે એનનું વિકલન. હવે અહીંયા નોટ લખું કે ઈ રેસ ટુ એક્સનું વિકલન શું થાય તો કે ઈ રેસ ડી બાય ડી એક્સ ઓફ ઈ રેસ ટુ એક્સ બરાબર ઈ રેસ ટુ એક્સ. હવે આનું બીજું વિકલન કરો તો પણ એ જ મળે, ત્રીજું કરો તો પણ. હવે સપોઝ કે ડી બાય ડી એફ ઓફ ઈ રેસ ટુ એ એક્સ હોત તો આપણને એ એક્સ અને છેદમાં શું મળત એ મળત. અરે સોરી, આગળ એ આવત. બરાબર છે. પછી બીજું વિકલન કરતાં એ સ્ક્વેર થાય, ત્રીજું વિકલન કરતાં એ ક્યુબ થાય. તો સિમિલરલી અહીંયા 0 ટુ ઇન્ફાઇનાઇટ અહીંયા માઇનસ ટી રેસ ટુ એન ઈ રેસ ટુ માઇનસ એસ ટી એફ ઓફ ટી ડીટી. બરાબર છે. ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ માઇનસ 1 રેસ ટુ એન ઈ રેસ ટુ માઇનસ એસ ટી માઇનસ 1 રેસ ટુ એન ઈ રેસ ટુ માઇનસ એસ ટી ટી રેસ ટુ એન એફ ઓફ ટી ડીટી. હવે મેં અહીંયા ટી રેસ ટુ એન અને એફ ઓફ ટીની પેર બનાવી દીધી. હવે માઇનસ 1 રેસ ટુ એન સપોઝ કે બહાર આવી જશે તો અંદર વધશે 0 ટુ ઇન્ફાઇનાઇટ ઈ રેસ ટુ માઇનસ એસ ટી ઇન્ટુ ટી રેસ ટુ એન એફ ઓફ ટી ડીટી. બરાબર છે. હવે આપણે જાણીએ છીએ કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ એફ ઓફ ટી હોય તો આપણે શું લખીએ છીએ કે 0 ટુ ઇન્ફાઇનાઇટ ઈ રેસ ટુ માઇનસ એસ ટી ઇન્ટુ એફ ઓફ ટી ડીટી. તો અહીંયા એફ ઓફ ટીના બદલે ટી રેસ ટુ એન ઇન્ટુ એફ ઓફ ટી છે તો આપણે શું લખશું ઇક્વલ ટુ માઇનસ 1 રેસ ટુ એન લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ ટી રેસ ટુ એન એફ ઓફ ટી. બરાબર છે. આ કોના બરોબર મળે છે આપણને therefore d raised to n upon ds raised to n f bar of s equal to minus 1 raised to n Laplace transformation of t raised to n f of t. બરોબર છે. હવે બંને બાજુ હું માઇનસ 1 રેસ ટુ એન વડે મલ્ટીપ્લાય કરી દઉં તો શું આવે ધેરફોર માઇનસ 1 રેસ ટુ એન ડી રેસ ટુ એન અપોન ડી એસ રેસ ટુ એન એફ બાર ઓફ એસ ઇક્વલ ટુ માઇનસ 1 રેસ ટુ 2n લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ ટી રેસ ટુ એન એફ ઓફ ટી. બરોબર છે. હવે રાઇટને આપણે લેફ્ટમાં લખીએ, લેફ્ટને રાઇટમાં લખીએ તો આપણને શું થઈ જશે હવે માઇનસ 1 રેસ ટુ 2n માઇનસ 1નો સ્ક્વેર કેટલો થાય 1 ને 1 રેસ ટુ n 1 આવશે એટલે અહીંયા આવી જશે ખાલી એલ ઇન લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ ટી રેસ ટુ એન ઇન્ટુ એફ ઓફ ટી ઇક્વલ ટુ માઇનસ 1 રેસ ટુ એન ડી રેસ ટુ એન ડી એસ રેસ ટુ એન એફ બાર ઓફ એસ. બરોબર છે. ડી રેસ ટુ એન ડી એસ રેસ ટુ એન એફ બાર ઓફ એસ. તો જ્યારે કોઈ પણ ફંક્શન હોય એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન આપણે જાણતા હોઈએ અને એ ફંક્શન સાથે ટી રેસ ટુ એન હવે એનની સંખ્યા કોઈ પણ હોય ગુણવામાં આવે તો એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન શું થાય તો કે માઇનસ 1 રેસ ટુ એન ડી રેસ ટુ એન ડી એસ રેસ ટુ એન અપો ઇન્ટુ એફ બાર ઓફ એસ. મતલબ કે જે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન આપણને ફંક્શન એફ ઓફ ટીનું મળે છે એનું એનમું વિકલન અને ઇન્ટુમાં માઇનસ 1 રેસ ટુ એન. બરોબર છે. તો અહીંયા આપણો થિયરમ પૂરો થાય છે. હેન્સ ધી પ્રૂવડ. ઓકે, તો અહીંયા આપણો થિયરમ પૂરો થાય છે અને એ સાથે જ આપણો આજનો લેક્ચર પણ પૂરો થાય છે. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય. ઘરે રહો, સુરક્ષિત રહો.